દહેગામ ખાતે કોંગ્રેસની જન આક્રોશ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ રેલીનું દહેગામ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં દહેગામ તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ સાથે મળીને આ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। દહેગામ મોડાસા હાઈવે પર આવેલ કોઠારી દવાખાના સામે કોંગ્રેસની સભા યોજાઈ હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ભારતીય જનતા પાર્ટી પર દારૂબંધી મુદ્દે ચાતખા માર્યા હતા। તેમની તરપદી ભાષામાં ગુજરાત સરકાર યુવાનોનું આર્થિક રીતે શોષણ કરી રહી હોવાનું જણાવ્યું હતું, તેમજ દહેગામ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોને કોઈ પણ ડર, લોભ, લાલચ વગર આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડવા પ્રાણ પૂર્યા હતા। આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ધનપાલસિંહ ચૌહાણ, દહેગામ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભરતભાઈ રબારી, પૂર્વ વિધાનસભા ઉમેદવાર દહેગામના વખતસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખ દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિના દેવરાજસિંહ ઝાલા, ગાંધીનગર જિલ્લા સેવાદળ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ જાડેજા તેમજ કોંગ્રેસ પક્ષના સંનિષ્ઠ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।